ભારે વિરોધ વચ્ચે આજે લોકસભામાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ કરી નાખવામાં આવ્યું છે. જો કે આપને બધાને ખબર છે કે આ બિલ તો 2024માં લાવવામાં આવ્યું હતું, પરંતુ એટલો બધો વિરોધ થયો કે આને જેપીસીમાં મૂકવામાં આવ્યું હતું. જેપીસીમાં ચર્ચાઓ થઈને જેપીસીમાં ચર્ચાઓ થયા બાદ આને કેબિનેટમાં લઈ જવામાં આવ્યું હતું. કેબિનેટમાં લઈ જયા બાદ એમાં મંજૂરી મળી છે અને ફરી એકવાર આને લોકસભામાં લાવવામાં આવ્યું છે. હવે લોકસભામાં લાવવામાં તો આવ્યું, પરંતુ હજુ પણ એનો વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ કઈ બાબતમાં થઈ રહ્યો છે અને આની સાથે મહત્વનું છે કે આ વક્ફ બોર્ડનું જે સંશોધન બિલ છે એનાથી ફાયદો કોને થાય એમ છે. આની સાથે વક્ફ બોર્ડ છે શું, આ બધું જો તમને નથી ખબર ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોત્રા. લઘુમતી કલ્યાણ મંત્રી એટલે કે કિરેન રિજિજુએ 8 ઓગસ્ટ 2024ના દિવસે જ વક્ફ બોર્ડ સંશોધન બિલ લાવ્યું હતું, પરંતુ એટલો બધો વિરોધ થયો કે એને જેપીસીમાં મોકલવામાં આવ્યું હતું. જેપીસીમાં મોકલ્યા બાદ પણ ઘણી બધી એવી ચર્ચાઓ થઈ. જો કે આપણી સામે ઘણા બધા સમાચારો પણ આવ્યા, પરંતુ આ બધાની જ વચ્ચે ફરી એકવાર આ બિલને લોકસભામાં લાવવામાં આવ્યું છે. હવે આપણે વક્ફ બોર્ડ બધું કહી રહ્યા છે, પરંતુ એકચ્યુઅલમાં વક્ફ બોર્ડ છે શું એની વાત કરી લઈએ. વક્ફ એ અરબી ભાષામાંથી વકુફા શબ્દ પરથી આવ્યો છે. વકુફાનો અર્થ થાય છે રોકવું. તેના પરથી શબ્દ બન્યો વક્ફ એટલે કે સાચવવું. હવે વક્ફ બોર્ડને આપણે ઇસ્લામિક ભાષામાં સમજીએ ને તો કોઈ વ્યક્તિ છે અથવા તો એ ધાર્મિક રીતે કોઈ પણ સંપ્રદાયનો કે પછી કોઈ પણ ધર્મનો હોય, એ પોતાની જમીન એન્ડોર્સમેન્ટ કરે એટલે કે દાન કરે ને ત્યારે એને વક્ફ કહેવામાં આવે છે. હવે એનો મતલબ એમ નથી થયો કે માત્ર મિલકતો પૈસા હોઈ શકે, આની સાથે કોઈ પણ દાગીના હોઈ શકે કે પછી કોઈ પણ વસ્તુ હોઈ શકે કે જે તમે દાનમાં આપી શકો, એને વક્ફ કહેવામાં આવે છે. ઇસ્લામમાં આને અલ્લાહની મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે ઇન શોર્ટ જો જોવા જાય તો વક્ફ બોર્ડનો મતલબ સીધો એમ થયો કે તમે જે વસ્તુ વક્ફને આપો છો એ પછી આગળના સમયમાં એને અલ્લાહની મિલકત તરીકે ગણવામાં આવે છે. હવે તો તમને ખબર પડી કે વક્ફ શું છે, પરંતુ આની સાથે તમારે હવે એ પણ સમજવું પડશે કે વક્ફ કાયદો ક્યારથી ને અમલમાં આવ્યો છે. વક્ફ કાયદો 1995માં લાવવામાં આવ્યો હતો. તેનો મુખ્ય હેતુ ત્યારે મુસ્લિમ સમુદાયના ધાર્મિક અને દાનપાત્ર મિલકતોનું સંચાલક અને રક્ષણ કરવાનો હતો. હવે એ સમજવા જેવી બાબત એ છે કે કાયદો લાવવામાં તો આવ્યો, પછી આની ઉપર ઘણી બધી વિધિ વસ્તુઓ પણ થઈ, એટલે કે ઘણા બધા ચેન્જીસ આવવા લાગ્યા. આની સાથે મહત્વનું છે કે વક્ફ બોર્ડ પછી આગળના સમયમાં એટલું બધું વિસ્તરાઈ ગયું કે એની એટલી બધી જમીનો છે હાલમાં કે એમ પણ કહેવામાં આવે છે કે ભારતના વક્ફ બોર્ડ પાસે એટલી જમીન છે કે દુનિયાના બીજા કોઈ પણ વક્ફ બોર્ડ પાસે એટલી જમીનો છે જ નહીં. હવે અહીં સમજવા જેવી બાબત એ છે કે એક વખત જો વક્ફ બોર્ડ એમ કહી દે ને કે આ જમીન મારી છે, તો તમે એને કોર્ટમાં પટકારી પણ નથી શકતા. માત્ર તમે ક્યાં જઈ શકો છો? વક્ફ ટ્રિબ્યુનલ કોર્ટમાં જ જઈ શકો છો. અને જો ત્યાંથી પણ કહેવામાં આવે કે આ જમીન એકચ્યુઅલમાં વક્ફ બોર્ડની છે, તો પણ તમે પછી આગળના સમયમાં કાંઈ જ નથી કરી શકતા અને પછી તમારે આગળના સમયમાં એ જમીન ખાલી કરવી પડી શકે છે. આ સાથે જ વક્ફ બોર્ડના મોટાભાગના સભ્યો મુસ્લિમ સમુદાયમાંથી ચૂંટણી દ્વારા પસંદ થાય છે. અત્યારે જો મિલકતની વાત કરીએ તો ભારતમાં નહીં પરંતુ ગુજરાતમાં પણ આ જ રીતના અલગ કેસ આપણી સામે આવેલા છે. અલગ કેસની જો વાત કરવામાં આવે તો દ્વારકામાંથી પણ આ સામે આવેલું છે અને આની પહેલાં પણ રાજકોટમાંથી પણ એવું સામે આવેલ છે કે વક્ફ બોર્ડે અલગ જમીન ઉપર પોતાનો દાવો માંડ્યો છે. એટલું જ નહીં, ભારતની જે સંસદ છે એના ઉપર પણ વક્ફ બોર્ડે એમ કહેલું છે કે આ જે જમીન છે એ અમારી છે. હવે અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે વક્ફનો કાયદો છે એ શું કહી રહ્યું છે અને કેવી રીતે એમાં ચૂંટણીમાં માત્ર મુસ્લિમો જ હોય છે. પરંતુ હવે જે નવું સંશોધન બિલ લાવવામાં આવ્યું છે એનાથી કેટલો ફાયદો થશે અને એનાથી શું ચેન્જ આવશે એની વાત કરીએ. સૌથી પહેલું, વક્ફ મિલકતોની હવે નોંધણી કરવી પડશે. અત્યાર સુધી શું થતું? અત્યાર સુધી જેટલી પણ વક્ફ બોર્ડ પાસે જેટલી પણ મિલકતો હતી ને એની ક્યાંય જ નોંધણી નહોતી, પરંતુ હવે સંશોધન બિલ પાસ થઈ જશે તો આગળના સમયમાં જેટલી પણ મિલકતો હશે વક્ફ બોર્ડ પાસે એને સૌથી પહેલા જિલ્લા કલેક્ટર પાસે રજૂ કરવી પડશે, એટલે કે બતાવવી પડશે અને એની નોંધણી કરવી પડશે. હવે એકવાર નોંધણી થઈ જાય ને એટલે ભારતમાં સામે આવશે કે એકચ્યુઅલમાં વક્ફ બોર્ડ પાસે કેટલી જમીન છે અને એની સાથે કઈ જગ્યાઓ પર જમીન છે એ પણ સામે આવશે. બીજું, વક્ફ બોર્ડના સભ્યો. નવા સુધારો શું કહે છે? નવા સુધારા એમ કહે છે કે જેટલા પણ સભ્યો વક્ફ બોર્ડમાં આગળના સમયમાં હશે ને એ સરકાર નોમિનેટ કરશે. આની સાથે માત્ર મુસ્લિમો જ નહીં હોય, એની સાથે જે એક્સપર્ટ હશે ને એ ગેર મુસ્લિમ એટલે કે બીજા ધર્મના પણ હશે. ત્રીજું, મહિલાઓની ભાગીદારી. અત્યાર સુધી વક્ફ બોર્ડમાં જેટલા પણ સભ્યો હતા એમાં મહિલાઓની ભાગીદારી ક્યાંય જ નહોતી, પરંતુ નવું સંશોધન એમ કહે છે કે હવે મહિલાઓને પણ પ્રાધાન્ય મળશે અને મહિલાઓ પણ આગળના સમયમાં એક્સપર્ટ તરીકે અથવા તો સભ્ય તરીકે તેમાં
હાજર રહેશે. ચોથું, વક્ફ ટ્રિબ્યુનલના જે નિર્ણય છે એને પણ આગળના સમયમાં હાઈકોર્ટમાં પટકારી શકાશે. અગાઉ મેં તમને જેવી રીતના કીધું કે અત્યારે શું નિયમ છે, અત્યારે નિયમ છે કે અત્યારે વક્ફ બોર્ડ જો તમારી જમીન ઉપર એમ કહે કે આ જમીન અમારી છે, એટલે કે વક્ફ બોર્ડની છે, તો તમે માત્ર વક્ફ ટ્રિબ્યુનલમાં જઈ શકો છો, તમે કોર્ટમાં નથી જઈ શકતા. પરંતુ હવે સંશોધનનું જે નવું બિલ આવ્યું છે એમ કહે છે કે હવે જો ટ્રિબ્યુનલ પણ એમ કહી દે કે આ જે જમીન છે એકચ્યુઅલમાં વક્ફની છે, તેને પણ તમે પટકારી શકો છો. ક્યાં? તો હાઈકોર્ટના આગળના સમયમાં તમે પટકારી શકો છો. હવે આની સાથે સાથે આપણે એ પણ સમજી લઈએ કે વક્ફ બોર્ડના સંશોધનમાં ઘણા બધા પક્ષો એમ કહી રહ્યા છે કે આનાથી ફાયદો થશે, ઘણા બધા પક્ષો એમ કહી રહ્યા છે, એટલે કે વિરોધ પક્ષ એમ કહી રહ્યા છે કે આનાથી નુકસાન થશે. પરંતુ પક્ષ શા માટે એમ કહી રહ્યું છે કે આનાથી ફાયદો થશે એની વાત કરીએ. સૌથી પહેલું ટ્રાન્સપરન્સી, એટલે કે પારદર્શિતા. અગાઉ મેં તમને જેવી રીતના કીધું કે નોંધણી કરાવવી ફરજિયાત હશે, અને એ પણ જિલ્લા કલેક્ટર પાસે દરેક મિલકતની નોંધણી કરાવવી ફરજિયાત હશે. એટલે મને થઈને આગળના સમયમાં કોની જમીન, કેટલી જમીન અને કઈ કઈ જમીન વક્ફ બોર્ડ પાસે છે એની માહિતી આપણી સામે આવશે. બીજું, જમીનની કેટલી કિંમત છે એ સાચી સામે આવશે. જિલ્લા કલેક્ટર પાસે એક વખત બધી જ વસ્તુ આવી જશે, એટલે કે જેટલી જમીન વક્ફ બોર્ડ પાસે છે એની નોંધણી એક વખત થઈ જાય ત્યારે જિલ્લા કલેક્ટર પાસે એકચ્યુઅલમાં એક આંકડો આવશે કે જે જમીન છે એની કિંમત કેટલી છે, કઈ કઈ જગ્યાએ જેટલી પણ વક્ફ બોર્ડની જમીનો છે એનો ભાવ શું છે, એની કિંમત શું છે. એનાથી આગળના સમયમાં ફાયદો દેશને ચોક્કસથી થઈ શકે. ત્રીજું, ન્યાય મળશે. ન્યાય કોને મળશે? જેવી રીતના મેં અગાઉ કીધું કે વક્ફ બોર્ડ જો એક વખત કહી દે કે આ જમીન અમારી છે, તો તમે ક્યાંય પટકારી નથી શકતા. પરંતુ આનાથી ઘણા બધા લોકોને આનો ફાયદો થશે. એટલે કે અત્યાર સુધી જે જગ્યા ઉપર એમ કહેલું છે કે આ જમીન વક્ફ બોર્ડની છે, એ જગ્યા ઉપર જે અસલી માલિક છે એને ન્યાય મળશે. હવે આ તો વાત થઈ કે પક્ષ શું કહી રહ્યું છે, એટલે કે પક્ષનો કેમ દાવો છે કે આનાથી ફાયદો થશે. હવે આપણે વિરોધ પક્ષનું પણ સાંભળી દઈએ કે વિરોધ પક્ષ શા માટે એમ કહી રહ્યું છે કે આનાથી નુકસાન થશે. સૌથી પહેલું, સરકારની દખલગીરી. હવે વિરોધ પક્ષ એમ કહી રહ્યું છે કે આનાથી દખલગીરી સરકારની વધી જશે, એટલે કે વક્ફ બોર્ડમાં સંશોધન લાવવામાં આવશે અને નિર્ણયો અને કાયદો બની જશે, તો આગળના સમયમાં સરકારની દખલગીરી ધાર્મિક કાર્યક્રમોમાં અને ધાર્મિક વસ્તુઓમાં પણ થશે. જો કે તમને જણાવી દઉં કે આજે જ માઇનોરિટીના જે મંત્રી છે એમને એમ કહેલું છે કે આનાથી કોઈ પણ દિવસે જે સરકાર છે એવું ક્યારેય ઈચ્છતું નથી કે તમારી ધાર્મિક વસ્તુઓમાં અમે ઘૂસીએ. બીજું, સત્તાનું કેન્દ્રીકરણ. હવે મેં અગાઉ કીધું એમ હવે આગળના સમયમાં જેટલા પણ બોર્ડ હશે, એટલે કે નવા સભ્યો આવશે, એમાં સરકારના લોકો પણ હશે. હવે વિરોધ પક્ષને એમ કહેવું છે કે સરકારના લોકો આમાં હશે, તો ઇનશોર્ટ એનો જ મતલબ એમ થયો કે હવે જેટલા પણ નિર્ણયો લેવામાં આવશે એ વક્ફ બોર્ડના નહીં હોય પરંતુ સરકારના હશે. એટલા માટે થઈને આ જે સરકાર છે, એટલે કે બીજેપી સરકાર છે, એ ધીરે ધીરે લોકશાહી ખતમ કરવા માંગે છે. ત્રીજું અને મહત્વનું, ધાર્મિક બાબતોમાં ગેર મુસ્લિમોનું પ્રતિનિધિત્વ. કેટલાક સમુદાયોને વિચિત્ર લાગે છે કે બિન મુસ્લિમ વ્યક્તિઓ વક્ફ બોર્ડના નિર્ણયોના ભાગીદાર બનશે. ત્યારે આ વિપક્ષના મુદ્દાઓ હતા કે જેમ કહી રહ્યા છે કે આનાથી ફાયદો સીધો સરકારનો થશે, જ્યારે સરકાર એમ કહી રહી છે કે આનાથી ફાયદો સરકારને નહીં પરંતુ એકચ્યુઅલમાં જે મુસ્લિમો છે, જે એવા મુસ્લિમો છે કે જેમને અત્યાર સુધી શિક્ષણનો લાભ નથી મળ્યો, આની સાથે સાથે જેમનો વિકાસ હજુ સુધી નથી થયો, એ લોકોને લાભ થશે. સરકારનું એમ પણ કહેવું છે કે જેટલી પણ મિલકતો છે એની જો ખબર પડવા માંડે તો આગળના સમયમાં સ્કિલ્સ છે, આની સાથે સાથે યુવાઓને રોજગારી છે, અને ખાસ કરીને જેટલા પણ મુસ્લિમો છે જેમનો હજુ સુધી વિકાસ નથી થઈ શક્યો એમનો વિકાસ થઈ શકે એમ છે. ઇન શોર્ટ, અત્યારનો જે મુદ્દો છે એ ગરમ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વક્ફ બોર્ડનો જે મુદ્દો છે એ અત્યારનો નથી, આના કેટલાય વર્ષોથી આ મુદ્દો પહેલેથી જ ચર્ચામાં રહેલો છે. ત્યારે હવે સંશોધન નવું આવવા માંડ્યું છે, એટલા માટે થઈને વિરોધ પક્ષને ક્યાંક ને ક્યાંક આ વાત પચતી પણ નથી. અને જો એકવાર લોકસભામાં બિલ પાસ થઈ જાય છે અને આગળના સમયમાં રાજ્યસભામાં જાય છે, તો રાજ્યસભામાં તો આરામથી આ બિલ પાસ થઈ શકે એવી શક્યતાઓ પૂરેપૂરી છે. અને જો એકવાર રાજ્યસભામાં બિલ પાસ થઈ ગયું તો પછી આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિ એકવાર મંજૂરી આપી દેશે તો આગળના સમયમાં આ એક કાયદો પણ બની જશે. ત્યારે આ બાબતે તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.